એ લોક કથા રે લાખણીઓ કે ગોતવા જાવ તો મળે નહીં ગોતો ઈ ગહન ગોવિંદો રે અને હરિભક્તુ ને હાથ વગો છે પ્રેમ પરખંદો રે એને ગોતવા જાય અલગ ધણીને અભિમાનનો અંતલો ઓઢીને તો ગોતવા જાવ તો મળે ને ગોતો ગહન ગોવિંદો અને હરિભક્તુ ને હાથ વગો નરસિંહ મહેતા બોલાવ્યો કે નથી આવ્યો નથી મીરાબાઈ બોલાવ્યો નથી કે આવ્યો નથી મીરાને સામે ઝેર મૂક્યું મીરાબાઈ પી ગયા ઝેર પીધા પછી મીરાબાઈ આવેલ માણસને એટલું પૂછ્યું કે આ રાણાએ ઝેર મોકલ્યું છે તો કે હા રાણાએ મોકલ્યું તો કે રાણો તમને મળવાનો છે તો કે હા તો કંઈક સમાચાર આપજો ને શું સમાચાર મીરા આપે છે એ જી રાણાજી ને કેજો ફરી ઝેર મોકલે રાણાને કેજો ફરી ઝેર મોકલે તારી મનની મનમાં નોરીએ રાણાજી કેજો ફરી ઝેર મોકલે મીરાબાઈ કરે 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 રે મનવાર કારણ શું ઝેરને જીરવા જીવન મારો આવશે રે મારા આત્માને નો છે ઈ તો બાર રાણાજી કેજો ફરી ઝેર રાણાને કેજો ફરી ઝેર મોકલે એની મનની મનમાં નો દે ઝેરને જીરવા દ્વારકા વાળો આવશે આત્માને એનો છે ઈ તો બાર રાણાજીને કેજો ફરી ઝેર મોકલે તો ગોતવા જાવ તો મને નહીં ગોતો ગહન ગોવિંદો રે અને હરિભક્તુ ને હાથ વગો છે પ્રેમ પરખંદો રે તો પછી આવા દેવને દીવો કે ધૂપ શું દેવો એને દિલ દઈ દેવું રે બાવલિયા મોજ મારેવું આવા દેવને દીવો કે ધૂપ શું દેવો એને દિલ દઈ દેવું રે મોજમાં રહેવું દાસી જીવન બહુ રૂપાળા હતા ભજન ગાતા દાસી જીવન એવા નવા નવા લુગડા પહેરતા માથાના વાળ રાખતા અને 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 દાસી ભાવથી ભજતા હતા એમાં એક ગામડામાં ભજન ગામમાં કોઈ સાંભળે અને ભજન ગાતા હતા કેવું ખબર બહુ જાણીતું ભજન છે પણ મને એનો અર્થ કરવો છે કે દાસીને તેડી જાજો તમારા દેશમાં આ દાસીને તેડી જાજો તમારા દેશમાં એ જે લીલુડા લુગડા મારે અંગળે બિરાજે રે ફરવું મારે ફકીરુના વેશમાં દાસીને તેડી જાજો તમારા દેશમાં બીજું ભગવાન લુગડા મારે અંગણે બિરા સમન્વય જોજો દાસીજીઓનો ફકીરો અને સંતો શિકારી બે બાજુ છે સાહેબ ભગવાન લુગડા મારે અંગણે બિરાજે રે ફરું મારે સાધુ નાના વેશમાં દાસીને તેડી જાજો તમારા દેશમાં સાધુના વેશમાં એમાં એક જણો સામે બેઠેલો ગામડામાં અને એને કીધું કે આવા ભજન ગાવા ઠઠારા નો પોહાઈ ગઈ નવા નવા લુગડા પહેરતા ને હો સરસ આમ શોખીન હતા પોતે દાસી જીવન એનો અર્થ કર્યો તો વેલજીભાઈ આપણે ત્યાં નારાયણ સ્વામી આપણા ભજનમાં કર્યો તો હા બહુ રૂપાળા હતા એક જણાએ પ્રશ્ન કર્યો કે આવા ભજન ગાવા આવા ઠઠારા નો પોહાય દાસી જીવન બોલ્યા જ નહીં કાંઈ બીજી વાર કીધું એટલે કે ભજન ગાવા આવા ઠઠારા નો પોહાય તોય બોલ્યા નહીં ત્રીજી વાર કીધું ને ત્યારે દાસી જીવને એટલું કીધું કે સામે આવેલા બેન બેઠા છે એને શેલું ઓઢ્યું છે દાગીના પહેર્યા છે કેમ શણગાર સીજો છે તો ઓલો કે એ તો પહેરે જ ને અમારા ગામના નગર શેઠ છે ને એને ઘીરેથી શેઠાણી છે એમ દાસી જીવન કે
ખોબા જેવડા ગામના નગર શેઠની શેઠાણી એટલો ઠઠારો કરતી હોય, હું તો અખિલ બ્રહ્માંડના શેઠની શેઠાણી છું, મારે કેટલો ઠઠારો કરવો પડે છે? હે, આ દાસી ભાવથી બચતા હતા સાહેબ, સમર્પણ. આ હયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલો ચિથરા તણો ધૂણે સાહેબ. તમારે કચ્છમાં અથવા તો આ ઢેરી ગામ ધોરી ગામમાં તમારે વિચાર આવે તમને કે મારે કોકનું હારું કરવું છે, જો દિલથી હારું કરવું હોય ને તો અસ્તિત્વ તમને મદદ કરશે, ભલે તમારી પાસે કાંઈ ન હોય સાહેબ, અસ્તિત્વ મદદ કરે. હું તમને દાખલો આપું સાહેબ. આહિર બંધુ એક મેગેઝિન બહાર પડે છે અને અમારે જુનાગઢમાં આહિર બોર્ડિંગમાં આવે મેગેઝિન. મેં વર્ષો પહેલા એ વાંચેલી વાત તમારા સામે કરવા માંગુ છું. આપણો ડાયરો ને આપણી માતાઓ બહેનો બેઠી છે એટલે એમાં એ પ્રસંગ આવેલો. પછી મેં જવાહરભાઈ ચાવડા ને પેથલજીભાઈ દીકરાને મેં પૂછ્યું, મેં કીધું ઓલો અંક આવે છે કે નહીં? તો હજી ચાલુ છે ભીખુદાનભાઈ, 54 વર્ષથી આહિર બંધુનો અંક બહાર પડે છે. મેં કીધું એક આ વાત મેં વાંચેલી, મને કે સાચી વાત. મેંદરડા તાલુકાનો હણિયારા ગામ અને કંઈક ગુજરી ગયેલું ગામમાં, એટલે ચોરે બધો ડાયરો લોકી કરતો આવે. હા, એમાં માણહુરભાઈ કરીને એક આયર, હાવ ગરીબ માણસ, એક જ દીકરો, મજૂરી કરીને જીવે, ચોરે બેહવા તો જાય ને બધાય મના જાય. ગામનો પટેલે આવે, કરોડપતિ આવે, રાંગપતિ આવે, બધાય આવે. અને લોકી કરતા જે કોઈ આવે ચોરે, એને અમારા સૌરાષ્ટ્રમાં રિવાજ છે, તમારા કચ્છમાં હશે, એને 2 માણસો મહેમાનને ઘેરે જમવા લઈ જાય. તમે મારે ઘેરે જમજો, તમે મારે ઘેરે જમજો, તમે મારે ઘેરે જમજો. હા, જો ભૂલાઈ ગયું મારે. માણસુરભાઈ ને એમ થયું, ઓહો, એક કનૈયા હે દ્વારકાધીશ, એક અડધો રોટલો દીધો હોત ને, એટલી ગરીબાઈ હતી હો સાહેબ, એક અડધો રોટલો દીધો હોત ને તોય હું એક મહેમાનને લઈ જાત ને અમે 2 માણસ ભૂખ્યા રે. એક અડધો રોટલો ને તો એ નિહાકાલી ઓને તેડવા માટે બધા લઈ જાય ગીરે, એટલે આને કહું તૂટે. અને એમાં એક માણાનું બાવડું પકડ્યું, કરોડપતિ માણા, બહુ સુખી જાગીરદાર માણા, કે તમે મારે ઘેરે જમવા હાલો. પછી બધા વચ્ચે પડવા બીના ડાયા માણસો કે માણુભાઈ તમે એને લઈ જાઓ માં, એ અમારે ઘેરે બીજા મહેમાન છે. નહીં બાપા, તમને મારા દીકરાના સોગન છે. એ બાવડું પકડીને ઘેરે લઈ ગયા. ટૂંકમાં હું તમને કહું, ઓહરીમાં બેહાડીને આયરાણીને એટલું કીધું, આયરાણી, હા, એક મહેમાનને જમવા લઈ આવ્યો છું, કે તમને ખબર છે કાંઈ ઘરમાં નથી, દીકરો કામ ગોતવા ગયો હજી આવ્યો નથી, અને તમે મહેમાનને લઈ આવ્યા. સાંભળજો માણુરભાઈ, હું કીધું એના પત્નીને, આયરાણીને, કે તારી વાત સાચી, હું ઘરધણી છું, ઘરમાં કાંઈ નથી એની મને ખબર છે, પણ મારાથી રહેવાનું નહીં, એનું હું કરવું? એમ મારાથી રહેવાનું નહીં, ઈ દાતારી છે સાહેબ, ઈ દાતારી છે. હવે જોઈજો સાહેબ, એની અસ્તિત્વની ઝપટ જોઈજો તમે સાહેબ, મારાથી રહેવાનું નહીં. એટલે આયરાણી સમજી ગયા, બીજ કે જબુ કે મોતી પ્રોઈ લે તો પ્રોઈ લે, બેહો મહેમાન પાસે, હમણાં હું જમવાનું કરી નાખું. આવ્યા મહેમાન પાસે બેઠા. મહેમાને તો જોઈ લીધું હતું આ પરિસ્થિતિ એની, અને આ માણસ જે આગ્રહ કરી અને ઘીરે લઈ આવ્યા ને, એની બહુ મોટી વાત છે. અને થોડીક વાર બેઠા, પછી થાળી મૂકીને કીધું મહેમાનને બોલાવો જમવા. મહેમાન ઉઠ્યા, ચાકલો નાખ્યો, બેહાડ્યા, પાણીનો લોટો પીડ્યો, થાળી મૂકી. રહોડામાંથી આયરાણી આવીને એક ચપટી મીઠાની એ થાળીમાં મૂકી અને રહોડામાં જઈને એટલું કીધું, લ્યો કરો હરિહર ભાઈ, કરો હરિહર. ઓલા મહેમાનને એમ થઈ ગયું, આની આ દશા, અને આ માણા મારું બાવડું પકડીને મને આ ઘીરે ખાવા લઈ આવ્યો, રોટલો ખાવા લઈ આવ્યો. એની દાતારીમાં, એની ઉદારતામાં, એની મોટાઈમાં એ માણા ધરાઈ રહ્યો સાહેબ, એ માણા ધરાઈ રહ્યો. આવ્યો, બેઠો, એક મીઠાનો કડ મોઢા મૂકે, પાણીનો ઘૂંટડો ભરે, એક મીઠાનો કડ મોઢા મૂકે, પાણીનો ઘૂંટડો ભરે. જમી નાટક કર્યું જમવાનું, અને ઓટકાર ખાઈને કે હાલો માણુરભાઈ, હવે ડાયરો જમવા ગયો છે, ચોરે આવી ગયો છે ને બસનું ટાણું થયું, અમારે જવું છે. આવ્યા, ચોરે આવીને કીધું ભાઈ આવી ગયો બધો ડાયરો? તો કે હા બધો આવી ગયો. બસને કેટલી વાત? તો કે બસ હવે અડધી કલાકમાં આવે. માણુરભાઈ આવો, આવી મારી પાસે બેહો. ડાયરાને બેહાડ્યો, ઘડીક ચોરે બેહો, મારે એક વાત કરવી છે. બધાને બેહાડી માણુરભાઈ આયરે એટલું કીધું, ભાઈ મહેમાને એટલું કીધું, માણુરભાઈ તો દીકરા કેટલા ભાઈ? એક દીકરો. ભાડ્યો નહીં? તો કે કામ કરવા ગયો, કામે ગયો તો. ઠેકા ડાયરો સાંભળો? તો હા.
મહેમાનનું નામ હું ભૂલી ગયો છું એટલે હું નથી બોલી શકતો. મહેમાને શું કીધું ખબર કે ડાયલો સાંભળો છો તો કે હા માનુરભાઈ તમારા દીકરાને મારી દીકરી પરણાવું છે. કલ્પના કરી લેજો. આને હું નબળો સમજી ગરીબ સમજી દાન દઉં તો જિંદગી ભરનો મારો ઋણી રહે, પણ હું આના દીકરાને મારી દીકરી પરણાવું, મારી દીકરીને એટલો કરિયાવર કરું કે એને કોઈ દી ગરીબાઈ નો રહે ને હું ઋણી રહું, પણ એ મારો કોઈ દી ઋણી નો રહે. સાહેબ આહિર કુળુ હવની ઉપર અમીર નહોત હયા તો દેવકીજીનો દીકરો એ કંસને હાથે કપાત. મારો કહેવાનો અર્થ એ છે કે સમર્પણ છે જેના લોહીમાં આપવાની વાત છે, અસ્તિત્વ મદદ કરે. સાહેબ એ પરિવારના વર્ષો સુધીના એ માણસોના સંભાળના એ અંકમાં આવતા ઈ આપવું. મારો કહેવાનો અર્થ આખો એ છે કે ગોતવા જાવ તો મળે નહીં ગોઈતો, ગહન ગોવિંદો રે અને હરિભગતું ને હાથ વગો છે, પ્રેમ પર ખંદો રે આવા દેવને દીવો કે ધૂપ શું દેવો, દિલ દઈ દેવું રે બાવલિયા મોજ મારે મોજ મારે બસ મોજ મારે રે અગમ અગોચર અલગ ધણીની ખોજ મારે રે મોજ મારે મોજ મારે મોજ મારે રે. ક્યા વાત. અને છેલ્લી ઘડી રામ કૃપા એને રોજ દિવાળી, એને તો રંગના ટાણા રે જેની ઉપર રામની કૃપા હોય એને રોજ દિવાળી. રંગના ટાણા રે કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા, કામ કરે એની કોઠીએ કોઈ દી ખૂટે નહીં દાણા રે. સાહેબ હે એક ભાઈ વાવણી વાવતો હતો ને એમાં રસ્તામાં કોક નીકળ્યું કે હું વાવો ભાઈ કે નથી કેવું, એમ તો કહા નો કયો તો કાંઈ નહીં હમણાં ઉગશે જ નહીં ખબર પડે તો નથી વાવવું જા. હું વાવું ને ઉગે ને તું જોઈ મને પહોંચ નથી. મારી વાત કરું, માનેકવાડા કેશોદ તાલુકાનું મારું ગામ, અમારું ગામ આહિરોનું જ ગામ છે અને મછોયા ડાયરો જ અમારે ત્યાં છે. અને અમારે 100 વીઘા જમીન હતી મારા કાકાને અને અમારે બેન 50 વીઘા એ વખતની. અને એમાં કામે તો કોઈ જાય નહીં, એમાં પછી અમારી તો જમીન વહી ગઈ અને અમે જુનાગઢ રહેવા આવ્યા અને ગાંધીગ્રામમાં રહેતા અમે. તે મારું બહુ સરસ મોટું ફળિયું હતું એટલે અમે ડૉક્ટર કે પીપલિયા સાહેબ આવીને મને આ બનેલી હકીકત હું તમને કહું છું, આ જોક્સ નથી, આ ઘટનાઓ છે. આ ડૉક્ટર કે પીપલિયા મારે નહીં આવ્યા, મને કે ભીખુદાનભાઈ ફળિયું બહુ મોટું છે આમાં લોન વાવો લોન. મેં કીધું લોન તો ધોકડ ને, મને કે હા એ તો મેં કીધું અમારે 100 વીઘામાં ગોઠણે હતી, એ ધોકડે તો ધોઈ નાખ્યા છે, એટલું તો રહેવા દો અમારી પાસે, એટલું તો રહેવા દો. મેં કીધું